નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરાઈ। 16 મેને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ હોય કુવાડા ગામે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દિવસની ઉજવણી। ગઈકાલે સાંજે પરમ પૂજ્ય પદ્મભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદ બાપુએ શ્રી નટેશ્વરી માતાજીના દર્શન કર્યા તેમજ પોતાના દેહની કઈ જગ્યાએ નડાબેટમાં સમાધિ આપવાની છે। પાલનપુર એરોમા સર્કલ ખાતે ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો। પાલનપુર શહેરના હાઈવે ઉપર આવેલા એરીમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા। પદ્મભૂષણ સંત શ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી। સુઈગામ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પ્રવચન આપી રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડી। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। 16 મેને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ હોય ભાભર તાલુકાના કુવાડા ગામે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કુવાડા ગામમાં આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ, મેડિકલ ઓફિસર, RBSK મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર, PHC સુપરવાઇઝર, લેબટેક, ફાર્માસિસ્ટ, MPHW, FHW, CSO, CHO અને આશા વર્કર દ્વારા કુવાડા ગામમાં રેલી યોજી ગ્રામજનોને પોસ્ટર દ્વારા ડેન્ગ્યુ વિશે માહિતી અને મચ્છરદાની વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી। રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે ગ્રામજનોને ડેન્ગ્યુ કઈ રીતે ફેલાય છે, ડેન્ગ્યુ ન થાય તે માટે શું શું કરવું, અઠવાડિયામાં એકવાર ડ્રાય ડે રાખવું, જેમાં પાણી ભરેલા તમામ વાસણો ખાલી કરીને અંદરની સપાટી સાફ કરી મચ્છરના ઈંડાનો નાશ કરવો અને પાણીને ઢાંકીને રાખવા અંગે આરોગ્ય શિક્ષણ આપ્યું હતું। રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર BP સોલંકી, જિલ્લા મલેરિયા અધિકારી ડોક્ટર JH હરિયાણી, ભાભર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાહુલ ચંદેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાડાના મેડિકલ ઓફિસર ડોક્ટર નિકિતા પુરાણિયાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર અમૃતભાઈ પ્રજાપતિ અને PHC સુપરવાઇઝર ભીખાભાઈ પરમાર દ્વારા ડેન્ગ્યુ વિષયક માહિતી આપવામાં આવી હતી। ઓકે, ભારતમાં દર વર્ષે 16મી મેના રોજ વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાડા ખાતે આરોગ્ય કર્મચારી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મચ્છરદાની ડેમોન્સ્ટ્રેશન, ગપ્પી ફિશ અને પોરા નિદર્શન કરી સમાજમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું। આ રેલીમાં સૂત્રોચ્ચાર કરી અને પત્રિકા વહેંચણી કરવામાં આવી હતી અને સમુદાયની અંદર ડેન્ગ્યુ શું છે, કેવી રીતે ફેલાય છે, તેને અટકાવવા શું કરવું જોઈએ એની સમજ આપવામાં આવી હતી। આ ન્યૂઝ ચેનલ દ્વારા હું સમુદાયમાં એક સંદેશ આપવા માંગુ છું કે ડેન્ગ્યુ નિયંત્રણ એ આપણી સૌની જવાબદારી છે અને આપણે સાથે મળી અને ડેન્ગ્યુને સમાપ્ત કરી શકીએ છીએ। આભાર। ગઈકાલે સાંજે પરમ પૂજ્ય પદ્મભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદ બાપુએ શ્રી નટેશ્વરી માતાજીના દર્શન કર્યા અને પોતાના દેહની કઈ જગ્યાએ નડાબેટમાં સમાધિ આપવાની છે તે જગ્યા નક્કી કરેલ। શ્રી નટેશ્વરી માતાજીના મંદિર તેમજ શ્રી હનુમાન દાદાના મંદિર બંને મંદિરની વચ્ચેની જગ્યામાં પોતાના દેહની સમાધિ માટેની જગ્યા નક્કી કરેલ। પછી અંદર નીચે છે, નીચે પ્લાસ્ટર કરી દેવાનું, પાણી ના આવે, આજુબાજુ જમીન રાખવાની। તો આ બધી રાખવું હા, ને રસ્તા સુધી કોઈ દુકાનો કે એવું ના 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 આ તમારા માટે હો અને ઉદાહરણ ઉને કીધું 100 ફૂટ રાખજો, 100 ફૂટ ના ના ઘણી જેવું કરવું એવું કરીએ તો બાબુ ટાઈમ છે તો કરવું હોય ને અહીંયા નથી થાય એમ બાયણા અહીંયા થોડી તો હોકડા છે આમાં જેવું કરવું હવે જેટલું કરવું હોય માતાજીના મંદિરથી નીચું કરવાનું, ઊંચું નહીં કરવાનું। એના માણસો બોલાવવા। પાલનપુર શહેરના હાઈવે ઉપર આવેલ એરીમાં સર્કલ પર ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે હાલમાં સર્કલ નાનું કરવાની કામગીરી ચાલી રહી છે, જેના પગલે સર્કલ પર લગાવવામાં આવેલી રેલિંગ દૂર કરવામાં આવી છે।
ગુરુવારે વહેલી સવારે એક ટ્રક ચાલક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક એરોમા સર્કલ પર ચડી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી. જોકે વહેલી સવારે ઘટના બનતા ટ્રાફિક ન હોય જાનહાનિ ટળી હતી. પદ્મભૂષણ સંતશ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી. સ્વીગામ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પ્રવચન આપી રહ્યા હતા, ત્યારે તેમની તબિયત લથડી. પોતાની સમાધિ નડાબેટ ખાતે આપવામાં આવે તે માટે 2 દિવસ પહેલા તેમણે જગ્યા ઉપર કરી હતી નક્કી. સંતશ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડતા ભાવિક ભક્તો ચિંતિત. સ્વીગામમાં હાલ સ્થાનિક ડોક્ટર દ્વારા સંતશ્રીને અપાઈ રહી છે સારવાર. અનેક પુસ્તકો લખી સેંકડો લોકોના જીવનમાં પરિવર્તન લાવનાર સંત સચ્ચિદાનંદ બાપુને ગત વર્ષે ભારત સરકાર દ્વારા પદ્મભૂષણનો એવોર્ડ આપી સન્માનિત કર્યા. પાકિસ્તાન સરહદે રણ વચ્ચે બિરાજમાન શ્રી નડેશ્વરી માતાજીને જગત સમક્ષ લાવવામાં પૂજ્ય બાપુનો સિંહ ફાળો. अपना आशीर्वाद બાપુના ચરણો 4.5 લાખ ટ્રસ્ટને આપી દીધા નીચે બ્લોક લગાવવાના છે ટ્રસ્ટ. બાપુ આપશે. હા, તો બાપુ આપશે, ટ્રસ્ટ આપશે બાપુનું. મહાદેવ કી. હું અહીં રાજેશ્વર મંદિરના ધામમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. બાપુએ આજે અત્યારે એ પણ જાહેરાત કરી છે કે છેલ્લા 1.5 મહિના દરમિયાન જે કે પણ અહીં ભાવિક ભક્તો દ્વારા જે ઇન્કમથી આવકથી એ તમામ આ ટ્રસ્ટને પોતે સુપ્રત કરે છે. એના અગાઉ પણ આપ સૌ જાણો છો કે સ્વામીજી જ્યાં પણ જાય રોકાય ત્યાં હંમેશા ડોનેશન દાન કરતા જ આવ્યા છીએ. વિશેષ સુઈગામની અંદર તો એમના વિશેષ ભાવના હિસાબે અનેક વખત અનેક દાન પોતે કરેલા છે. હમણાં થોડા સમય પહેલાં જ અહીં બાજુમાં જે હાઈસ્કૂલ દેખાય છે એની અંદર પણ સ્વામીજીએ 65 લાખ રૂપિયાનું દાન કરેલું છે. છાત્રાલય બાજુમાં છે એમાં પણ 35 લાખ રૂપિયાનું દાન કરેલું છે. એના સિવાય પણ જ્યાં પણ કોઈ સંસ્થા હોય, કોઈ પણ સ્કૂલ હોય, કોઈ સારા કાર્યમાં જ્યારે પણ બાપુને જ્યારે બોલાયા છે ત્યારે બાપુએ ખૂબ જ ઉદાર હાથે આ વિસ્તારમાં હંમેશા દાન આપ્યું છે. એ આપ સૌ એનાથી પરિચિત છો. હંમેશા બાપુ જ્યારે પણ આવે ત્યારે ખૂબ મોટી રકમનો આ વિસ્તારમાં અને ખાસ કરીને જ્યારે શિક્ષણને લગતી કોઈ વાત હોય ત્યારે સવિશેષ દાન બાપુનું હંમેશા આ વિસ્તાર માટે રહ્યું છે. પરમ પૂજ્ય સંત શ્રી પદ્મવિભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ છેલ્લા 1.5 મહિનાથી અહીં સુઈગામ ભગવાન શ્રીના મહાદેવજીના સાનિધ્યમાં સતત લોકોને કથાનો રસપાન કરાવી રહ્યા છે. આપ સૌ જાણો છો સચ્ચિદાનંદજી મહારાજને આ વિસ્તાર પર ખૂબ જ ભાવ અને પ્રેમ છે. છેલ્લા 2 દિવસથી થોડી બાપુની તબિયત નરમ હતી. આજે સવારે થોડી તબિયત વધુ નરમ થતાં અલગ અલગ જગ્યાએથી ડૉક્ટરોની ટીમો બોલાવી અને તપાસ કરાવી. તપાસના અંતે ડૉક્ટરોના કહેવા મુજબ અત્યારે બાપુની તબિયત સારી છે. થરાદથી પણ મેડિકલ ટીમ આવી હતી, પાલનપુરથી પણ આવી હતી, સુઈગામ પ્રોપરની પણ ટીમ આવી હતી. દરેકે બાપુની સારવાર કરી છે અને અત્યારે બાપુની તબિયત ખૂબ સારી છે. બાપુની જે અંતિમ ઈચ્છા છે આપ સૌ જાણો જ છો. બાપુએ અગાઉ પણ જાહેર કરેલું છે કે જ્યારે પણ બાપુનો જ્યારે આ સંસાર છોડે ત્યારે પોતાના સમાધિ અહીં નડાબેટ માતાજી નડેશ્વરીના ધામમાં કરવાની છે એવી પોતે ઈચ્છા પહેલે પણ પ્રગટ કરેલી છે અને એની ઈચ્છા મુજબ બાપુ અત્યારે અહીં સુઈગામ ખાતે જ રોકાયેલા છે. બાપુને એક બીજી પણ ઈચ્છા જ્યારે આજે બાપુએ વ્યક્ત કરી હતી કે મારો જ્યારે શરીર દેહ છોડે ત્યારે મારે અંગદાન કરવું છે. એના માટે પણ ટીમ પાલનપુરથી આવી હતી અને બાપુ જોડે જે કંઈ નિયમાનુસાર જે વિધિ કરવી પડે, ચર્ચા કરવી પડે એ લોકોએ કરી છે. બાપુ એમણે 2 દિવસ પહેલાં જ પોતાના દેહ ત્યાગની જગ્યા કે જે સમાધિ માટે જગ્યાની બિલકુલ પોતે પહેલાં પણ જાહેર કરી ચૂક્યા છે. નળેશ્વરી માતાજીના ધામમાં માતાજીના મંદિરની બાજુમાં જ પોતાની સમાધિ આપવાની છે. હમણાં 2 દિવસ પહેલાં પણ બાપુએ સ્થળની મુલાકાત લીધી હતી અને પોતે જાતે જગ્યા પસંદ કરી અને દરેક ભાવિકોને બતાવી હતી કે આ જગ્યા ઉપર મારી સમાધિનું કાર્ય કરવામાં આવે. આમ તો છેલ્લા 40-42 દિવસથી સળંગ લગાતાર તુલસીકૃત રામાયણને આધાર બનાવી અને એમના સ્વાધ્યાય પ્રવચનો ચાલી રહ્યા છે. સાથે સાથે પૂજ્ય બાપુની ઉંમર પણ જે છે એ એકદમ ઢળાવ પર છે. 94મું વર્ષ ચાલી રહ્યું છે, 93મું વર્ષ ચાલી રહ્યું છે.
અને અહીંયા ગરમી પણ છે, લૂ પણ છે, શરદીના અને કફના એવા છે, વાયરસ પણ છે, એટલે વાયરલ ઇન્ફેક્શન હોવાની પણ સંભાવનાઓ છે. પણ આજ સવારથી થોડી તબિયત બાપુની કથળી છે અને ખોરાક કે એવું એમણે હમણાં નથી લીધું, પણ લિક્વિડ સ્વરૂપે લઈ શકે છે, વાતો કરે છે, દરેક વસ્તુનું એમનું ધ્યાન છે. એટલે મને એવું લાગે છે કે સ્થિતિ અત્યારે એટલી કોઈ એવી ગંભીર સ્થિતિ નથી, સાધારણ સ્થિતિ છે. ડૉક્ટરોની ટીમ પણ અહીંયા આવી ગયેલી છે. અહીંયા સ્થાનિક જે થરાદ અને અહીંયા પીએચસી છે એમાંથી પણ છે, થરાદથી પણ છે, અને એ બધા એમબીબીએસ ડૉક્ટરો પણ છે. એ બધાનું કહેવું એક જ મત થાય છે કે સ્થિતિ સામાન્ય છે અને જો આ વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ થશે અને આરામ જો થશે વ્યવસ્થિત, તો 2 દિવસમાં પુનઃ પાછી જે તબિયત એમની છે એ કન્ટિન્યુ થઈ જશે, સ્થાપિત થઈ જશે. એટલે કોઈ એવો ગંભીર કે એવો ચિંતા જેવો કોઈ વિષય હાલ જણાતો નથી. હું એમની સાથે બાપુ સાથે વાત કરી ચૂક્યો છું અને આ સાથે એક વાત એડ કરી દઉં કે એમણે પોતાની ઈચ્છાઓ જે વ્યક્ત કરી છે, તો એ તો પહેલાં પણ એમણે ઈચ્છાઓ વ્યક્ત કરી છે કે એમની જ્યારે પણ એમનો દેહ પડે એટલે જ્યાં પણ પડે તો એમ કે મારા છેલ્લા સંસ્કાર છે એ અહીંયા લડેચી માતાના પ્રાંગણમાં થવા જોઈએ. અને ફરી પાછી એમણે એ વાતનું ઉચ્ચારણ કર્યું છે, એ વાતને એમણે ફરી પાછી દોહરાવી છે. એટલે મને એવું લાગે છે કે હાલ કોઈ એવી ગંભીર સ્થિતિ નથી અને કદાચ 48 કલાકમાં જ બાપુ ફરી પાછા બેઠા પણ થઈ જશે અને સંભવતઃ જો મા જોગમાયાની કૃપા રહી અને અમીરજી બાબાની કૃપા રહી તો એકાદું પ્રવચન પણ ફરી પાછા કરશે એવી સંભાવનાઓ પૂરેપૂરી છે, એવી આશાઓ પણ છે. અને બધા ઉપર એમની કૃપા બની રહે. બધા અમારા બધા અમે સાથે છીએ, એમની જોડે બેઠા છીએ. ઓકે, થેન્ક યુ. આજે માનનીય શ્રી સચ્ચિદાનંદ મહારાજના ત્યાં અમે પધાર્યા છીએ. બનાસ મેડિકલ કોલેજ દ્વારા ડૉક્ટરોની ટીમ આવી છે. જ્યારે બાપુ જોડે વાત કરી ત્યારે બાપુએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે એમને અંગદાન કરવાની ઈચ્છા છે. બરાબર, બાપુની તો એવી જ ઈચ્છા હતી કે જીવતા જીવ અંગદાન કરી દે, પણ આપણા અમુક કાયદાકીય નિયમોના કારણે આપણે એ કરી શકીએ એમ નથી. એટલે જ્યારે પણ બાપુની આત્મા એમનું શરીર છોડશે ત્યારે આપણી સ્પેશિયલ ટીમ આવશે મેડિકલ ડૉક્ટરોની અને એ બધી જાંચ પડતાલ કરશે કે અંગો કેવા છે, વ્યવસ્થિત છે, અને એ અંગો પછી જે જરૂરતમંદો છે એમના દેહમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીશું અને એમને નવી જિંદગી પ્રાપ્ત થશે. સાહેબ, આપનું નામ? મારું નામ ડૉક્ટર સ્મિત ચૌધરી છે. ડીસાના છેડા ગામ પાસે બની લૂંટની ઘટના. ડીસા તાલુકાના છેડા ગામે સોના ચાંદીનો વેપારી લૂંટાયો. વિપુલ સોની નામનો વેપારી પોતાની દુકાન બંધ કરી ઘર તરફ જતા લૂંટાયો. અજાણ્યા 3 શખ્સો બાઇક ઉપર આવી વિપુલ સોની સાથે લૂંટ ચલાવી વિપુલ સોનીને તીક્ષ્ણ હથિયારના ઘા મારી અજાણ્યા શખ્સોએ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી. આજુબાજુના લોકો દોડી આવતા અજાણ્યા શખ્સો ઘટના સ્થળેથી થયા ફરાર. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિપુલભાઈ નારણભાઈ સોનીને સારવાર અર્થે ડીસા બાદ પાલનપુર ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. ભાભર તાલુકાની અબાડા, ઇન્દરવા, જોરવાડા, જાસનવાડા સહિત કેટલીક ગ્રામ પંચાયતમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. વર્ષે દહાડે લાખો રૂપિયાની ગ્રાન્ટો સ્વચ્છતા માટે આવતી હોય છે, પરંતુ કેટલાક આળસુ સરકારી બાબુઓને કારણે ગ્રામ પંચાયતોમાં સફાઈ થતી નથી. દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતા મિશન અભિયાનના ચલાવવામાં આવી રહ્યું છે. બાબતને કેટલીક ગ્રામ્ય પંચાયતમાં સ્વચ્છતાના ધજિયા ઉડતા જોવા મળી રહ્યા છે. ગ્રામ પંચાયતોમાં લાખોના ખર્ચે સુવિધા માટે સંડાસ, બાથરૂમ બનાવવામાં આવે છે, પરંતુ સ્વચ્છતા સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. માત્ર ગ્રાન્ટનો લાભ લેવા માટે બનાવ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. પાણીનું નળનું કનેક્શન માત્ર શોભાના કાંઠિયા સમાન કરેલ છે. સંડાસ બનાવ્યું હોય પરંતુ તેમાં પણ સુવિધાઓનો અભાવ, સાફ સફાઈ થતી જ નથી. તો પછી સફાઈની ગ્રાન્ટો સરકારી બાબુઓની મિલીભગતથી કાગળ પર જ વપરાઈ જાય છે કે શું? ભાભર મીડિયાના જાગૃત પત્રકારો દ્વારા કેટલીક ગ્રામ્ય પંચાયતોની મુલાકાત લેતા સંડાસ બાથરૂમના દ્રશ્યો તસવીરમાં દેખાય તેવી હાલતમાં જોવા મળેલ. સવાલ એ ઊભો થાય છે કે શું તલાટીશ્રી, સરપંચશ્રી કે સભ્યશ્રીઓ સહિત તાલુકાના જવાબદાર અધિકારીઓ કોઈ દિવસ આવી ગ્રામ પંચાયતોની મુલાકાત નહીં લેતા હોય? તલાટીશ્રી ક્યાં બેસીને વહીવટી કામગીરી કરતા હશે? ગાંધીજીના ગુજરાતમાં ગંદકીથી ખતબદતી ભાભર તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોની સફાઈ થશે ખરા? પાલનપુરના સોનગઢ નજીક મલાણા રોડ ઉપર આવેલ અનાજના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં અચાનક આગ લાગતા ગોડાઉનમાં પડેલ અનાજ બળીને ખાખ થઈ ગયું. બનાવને પગલે પાલનપુર ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનું મારું ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો. ઉનાળામાં મોટાભાગના આગ લાગવાનો બનાવ સામે આવે છે. ગાડીઓમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા હોય છે.
કયા ઘાસચારોમાં આગ લાગતી હોય છે તો ક્યાંક ગોડાઉનમાં આગ લાગતી હોય છે, જેમાં ગઈકાલે વાવ સુઈગામ રોડ ઉપર એક ઘાસચારા ભરેલા પિકઅપ ડાલામાં અચાનક આગ લાગતા પિકઅપ ડાલામાં ભરેલું ઘાસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. તો ગુરુવારે પાલનપુર સોનગઢ નજીક મલાણા રોડ ઉપર આવેલ અનાજના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી અને આગ લાગતાની સાથે જ ગોડાઉનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. જો કે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે. સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ આગ કાબુમાં ન આવતા લોકો દ્વારા પાલનપુર ફાયર વિભાગને જાણકારી હતી. પાલનપુર ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે દોડી જઈને અનાજના ગોડાઉનમાં લાગેલી આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગને કારણે ગોડાઉનમાં પડેલ અનાજ બળીને ખાખ થઈ ગયું હતું. શક્તિપીઠ અંબાજીમાં કમોસમી વરસાદ. શક્તિપીઠ અંબાજીમાં ગજવીજ સાથે વરસાદ. આગાહીને પગલે વાતાવરણમાં આવ્યો પલટો. ધોધમાર વરસાદ સાથે બરફના કરા પડ્યા. શક્તિપીઠ ખાતે ધોધમાર વરસાદની શરૂઆત. ભારે ગરમી અને બફારાથી અંબાજી ખાતે કમોસમી વરસાદ. ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક. દાંતા તાલુકાના અનેક ગામોમાં ખેતી બગડવાની શક્યતા. રીસા રાતનપુર હાઈવે ઉપર રખડતા ઢોરના કારણે સર્જાયો અકસ્માત. શિહોરી નજીક ઇકો ગાડીમાં ઘૂસ્યો આંકલો. ઇકોના આગળના ભાગથી આંકલો ઘૂસી જતા આંકલાનું નીપજ્યું મોત. અકસ્માતમાં ઇકો ગાડીનો ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ડ્રાઈવરને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ખસેડાયો પાટણના ધારપુર ખાતે. અકસ્માતને લઈને નેશનલ હાઈવે ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા. અમીરગઢ ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ. અમીરગઢના વિરમપુર, ધનપુરા, ઈસરિયા, ટેંગોરા, ભાયલા સહિત અનેક પહાડી વિસ્તારમાં વીજળીના કડાકા સાથે પડ્યો વરસાદ. હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં આવ્યો પલટો. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.